હતી। અને અન્ય સમાચારની વાત કરીએ, સાબરકાંઠાના વડાલીમાં બાળ લગ્ન મુદ્દે ધીંગાણું થયું છે। બે સમાજના જૂથ વચ્ચે અથડામણ થઈ સામસામે પથ્થરમારો થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી। તો વડાલીમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। સગીર વયની દીકરી સાથે લગ્ન થતા જૂથ અથડામણ થઈ હતી। જૂથ અથડામણમાં વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, જૂથ અથડામણની ઘટના સામે આવી, શું હતો સમગ્ર મામલો? જી ભાવિની, બે સમાજો વચ્ચે જે ધીંગાણું સર્જાયું હતું, ગઈકાલે પથ્થરમારો, આજે સવારે મીટિંગ હતી। મીટિંગ દરમિયાન કોઈ વાતમાં બોલાચાલી બાદ સમગ્ર બે જૂથ સામસામે આવી ગયા હતા। સમગ્ર એરિયામાં પથ્થરમારો થયો હતો। જોકે એ બાબતમાં લઈને 6 થી વધુ ટીયર ગેસ છોડાયા હતા। 9 થી વધુ લોકો ઘાયલ થયા છે। જોકે મકાનમાં બારી બારણા સહિત 5 થી વધુ વાહનોને નુકસાન પણ થયું છે। જોકે આ બે સમાજ ધીંગાણુના મામલે 7 થી 9 લોકો ઘાયલ થવાના સામસામે પથ્થરમારો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। જિલ્લા એલસીબી, એસઓજી, ડીવાયએસપી અને એસપી સહિત પોલીસ કાફલો, સ્થાનિક પોલીસ સહિત કાફલો ખડકી દેવામાં આવ્યો છે। હાલમાં વડાલીમાં તંગદિલીનો મામલો છે અને અત્યારે હાલમાં આવનાર સમયમાં ફરી હંગામો સર્જાઈ શકે છે દેખાઈ રહી છે। આભાર માહિતી માટે।